વપરાશની પીએમ નરેન્દ્ર મોદીની અપીલને આવકારી છે, જેમાં પીએમ મોદીએ અપીલમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો, સાથે જ બિનજરૂરી ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરી હતી। વધુમાં તેમણે કહ્યું હતું કે આજે વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો છે, ત્યારે આપણા દેશને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ અને ડીઝલના વપરાશ કરવાની જરૂર છે। સાથે સોનાને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે 1 વર્ષ સુધી સોનાની ખરીદી કરવાનું ટાળવા માટેની અપીલને રાજકોટવાસીઓએ આવકારી છે। તો એમાં મોદી સાહેબ આશા જ છે કે બિનજરૂરી ઉપયોગ તમે ના કરો, તમારે જેટલી જરૂર છે એટલો ઉપયોગ કરો, કેમ કે અત્યારે દેશની તિથિ એવી છે, એટલા માટે જે સાહેબ કહે છે તે સારું જ છે, પબ્લિક સમજે તો થાય છે। બરોબર છે ને, મોદી સાહેબની વાત સાચી છે। કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? જરૂરિયાત પ્રમાણે લઈ જવું જોઈએ વાહન, જે ખોટા આટા ફેરા કરતા હોય તે ન કરવા જોઈએ આપણે। બરાબર જ છે, જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ। તમે શું કરશો? અમે અત્યારે મજૂરી કરીએ, જો અત્યારે હાવ ખાલી થઈ ગયો ત્યાં પુરાવો આવ્યા, અત્યારે જેટલી બિનજरूरी कोई वस्तु फेरवવાની જ નથી। जीडीपी है वो सब है, हमारा प्राइस बढ़ते जा रहा है और सोने का प्राइस भी अच्छा खासा ज्यादा है, तो उसके अकॉर्डिंग उनका जो बात है वो सही है कि सोने का मतलब परचेज भी अभी कम करना चाहिए लोगों ने। सोनू तो खरीदवानी भाई अत्यारे अमारे पोजीशन ज नथी, એટલે સોનું તો ખરીદતા જ નથી, પણ આમાં કરકસર કરી હકી પેટ્રોલમાં આપણે।